સીસીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સૌથી એક મોટો પ્રશ્ન એ હોય કે સર કોચિંગની સાથે સાહિત્ય યાની કે મટીરીયલ. તો મિત્રો સીસી માટે તમારી તૈયારી યોગ્ય દિશામાં થઈ જાય અને તમને સફળતા મળે. જ્ઞાન લાઈવની સાથે જ્ઞાન પબ્લિકેશન પણ એટલું જ તકેદારી રાખે છે અને વિશેષ કરીને તમારા માટે 4 વોલ્યુમ તૈયાર કર્યા છે. સીસી ભાગ 1, સીસી ભાગ 2, સીસી ભાગ 3 અને સીસી ભાગ 4. આ પુસ્તકો તમારા માટે મિત્રો નિર્ણાયક સાબિત થવાના છે, ધ્યાન રાખજો. બરાબર. અને આ પુસ્તકોની અંદર ન માત્ર ને માત્ર વિષય પણ વિષયનું ઊંડાણપૂર્વક છણાવટ પણ છે. તમે જુઓ કે આ સીસી ભાગ 3 ની અંદર ભાગ 3 માં ગુજરાતી અને અંગ્રેજી, અને ગુજરાતી અંગ્રેજીની અંદર પણ તમે જોશો તો ડિટેઇલ્ડ અનુક્રમણિકાની અંદર તમને જોવા મળશે કે રૂઢિપ્રયોગથી લઈ અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સુધી. સિમ્પલ એ જ રીતે ઇંગ્લિશમાં પીવાયક્યુ પણ આવરી લીધેલા છે. પીવાયક્યુ ક્વેશ્ચન ઇંગ્લિશની અંદર 41 ટોપિક છે મિત્રો. હવે આ સરસ મજાનું દરેકની અંદર તમે જાઓ તો એટલું સરસ મજાનું કન્ટેન્ટ તમને અહીંયા આગળ આપેલું છે અને એક બાબત ઊંડાણપૂર્વક સમજાવેલી છે. હવે તમે જુઓ ખાલી ત્યાં સમાસના ઉદાહરણો તમે જોશો તો અહીંયાથી બહુવ્રીહી શરૂ થાય છે. આ બહુવ્રીહી 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 બહુવ્રીહી. તો અહીંયા આગળ છેક સુધી આટલા બધા ઉદાહરણો જો તમે એક સમાસના કરો તો સ્વાભાવિક છે. અને બીજું કે તમે પીવાયક્યુ જુઓ, હેતુલક્ષી પ્રશ્નો પણ સાથે તમને આપેલા છે. તો આનાથી વિશેષ કદાચ સાહિત્ય તમને મળશે નહીં મિત્રો. એટલે આ પુસ્તકો તમારા માટે નિર્ણાયક સાબિત થવાના છે એ નક્કી છે. બરાબર. એટલે સત્વરે આ પુસ્તકો વસાવવા જોઈએ. અને બીજું કે તમને 2 સરસ મજાના પ્રશ્નો ગુજરાતી શબ્દભંડોળના આપું. કહેવતના જવાબ તમારા કમેન્ટ બોક્સમાં લખવાના છે. એક છે રાત ઓછી ને વેશ ઝાઝા. રાત ઓછી ને વેશ ઝાઝા આનો મતલબ શું થાય? અને બીજું છે અરધમાં ગામ અને અરધમાં રામ. આ બંને કહેવતો છે. શું તમે જાણો છો? તો જવાબ કમેન્ટમાં લખજો.